નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 5ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 2ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર શનિવારે આપણે દ્રવ્ય અવસ્થાની કેટલીક બેઝિક ચર્ચા વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણી લાસ્ટ થિયરી હતી વિદ્યાર્થી મિત્રો આંતર આણવીય આકર્ષણ બળ, જેને આપણે બીજું નામ આપીએ છીએ વાન ડર વાલ્સ આકર્ષણ બળ. જેના આપણે 3 પ્રકાર વિશે ચર્ચા કરી હતી કે વાન ડર વાલ્સ આકર્ષણ બળના પેટા 3 પ્રકાર છે. એક છે વિક્ષેપન બળ અથવા લંડન બળ, બીજું છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળનો જે પહેલો પ્રકાર છે લંડન બળ, બરાબર, એને બીજું નામ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સવાલમાં જ લખ્યું છે કે વિક્ષેપન બળ વિશે નોંધ લખો. બેઝિકલી આનો એક કન્સેપ્ટ સમજાવી દઉં. તમારે માત્ર એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે તમારે કોઈ પણ બે અણુને, કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો અણુ વચ્ચે ઉત્પન્ન થાય છે, પરમાણુ વચ્ચે ઉત્પન્ન થવાની પોસિબિલિટી પણ હોય છે, બરાબર. પણ આનો કન્સેપ્ટ કંઈક અલગ પ્રકારનો છે, એટલે એ જરાક તમે જોજો. તો લંડન બળ આને કેમ કહેવામાં આવે છે? તો આ પ્રકારના આકર્ષણ બળનો જે પ્રસ્તાવ છે એ સૌપ્રથમ જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ લંડને કર્યો હોવાથી એને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે. તો લંડન બળના પિતાની જો તમને વાત કરવામાં MCQમાં પૂછાય તો તમારે જવાબ લખવાનો ફ્રિટ્ઝ લંડન. હવે આ લંડન બળ એ એવા અણુ કે પરમાણુઓની અંદર ઉત્પન્ન થાય છે, બરાબર, કે જે સમાન બે પરમાણુઓ હોય, ક્યાં પછી સમાન બે અધ્રુવીય અણુ હોય. હવે અધ્રુવીય અણુ કોને કહેવાય? તો જે સમકેન્દ્રીય અણુ હોય, બરાબર. સમકેન્દ્રીયમાં આવે O2, N2, H2, F2. આ બધા સમકેન્દ્રીય કેમ છે? અહીંયા જુઓ, બે ઓક્સિજન પરમાણુ વચ્ચે બનશે ને, તો બંને ઓક્સિજનની વિદ્યુતઋણતા કેવી હોય? સમાન હોય. ચલો, અહીંયા બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે બનશે તો અહીંયા બંને નાઇટ્રોજન પરમાણુની વિદ્યુતઋણતા કેવી હોય? સમાન હોય. તો આવા જે તમને દેખાય દ્વિપરમાણવીય O2, N2, H2, F2 કે જેમાં એક જ પ્રકારના પરમાણુઓ વડે બંધ બન્યો હોય અને એના દ્વારા રચાતા અણુને અધ્રુવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કે જેની અંદર ઇલેક્ટ્રોનીય વિદ્યુત વાદળ એક સરખી રીતે વહેંચાયેલું હોય. કારણ કે O2ની અંદર એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન, તો બે ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 16 થાય, બરાબર. તો આવા 16 ઇલેક્ટ્રોન ધરાવતા O2ની સાથે બીજા 16 ઇલેક્ટ્રોન ધરાવતા O2ને જ્યારે ભેગા કરવામાં આવે, બરાબર, અને ત્યારે જે બળ ઉત્પન્ન થાય એને લંડન બળ કહેવાય. ચલો, આના માટે આપણે એક આકૃતિ સમજીએ. અહીંયા માની લો કે તમારી પાસે એક પરમાણુ છે, એની સાથે એના જેવો જ બીજો પરમાણુ છે. કદ તમે સમાન પણ રાખી શકો અથવા તમે નાના મોટા પણ રાખી શકો. અહીંયા એક કદ મોટું ને એક કદ નાનું એટલા માટે થોડુંક રાખ્યું છે કારણ કે જ્યારે તમે સમાન એકબીજાની નજીક લાવશો તો એની અંદર ઇલેક્ટ્રોનીય ઘનતાનો વિક્ષેપ થશે, બરાબર. તો અહીંયા માની લો કે પરમાણુ એક છે, એનું કેન્દ્ર છે અને તેની બાહ્યતમ કક્ષાની ફરતે ઇલેક્ટ્રોનીય વહેંચાયેલો છે. એ જ રીતે એના જેવો જ અહીંયા એક બીજો પરમાણુ છે જેનું આ કેન્દ્ર છે અને તેની ફરતે ઇલેક્ટ્રોનીય વિદ્યુત વાદળ વહેંચાયેલું છે. હવે એવું કહે છે કે જ્યારે આવા બે પરમાણુ એકબીજાની નજીક આવશે તો એકબીજાની નજીક આવવાને કારણે પરમાણુ એકમાં જે ઇલેક્ટ્રોનીય ઘનતામાં વિક્ષેપ થશે એની સીધી અસર એ પરમાણુ બેની અંદર તમને જોવા મળે છે. તો જુઓ, હવે સેન્ટેન્સ અહીંયા લખ્યું છે કે આવા બે પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે એવું બને કે પરમાણુ એકમાં ક્ષણિક ઇલેક્ટ્રોનીય વીજભારની ઘનતામાં વિક્ષેપન થાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોનીય ઘનતા જમણા છેડા તરફ વધુ પ્રબળ થાય છે. હવે એના માટે તમારે આ બીજી આકૃતિ જોવાની. ચલો, આ બે પરમાણુને તમે એકબીજાની નજીક લાવો છો તો પરમાણુ એકમાં ક્ષણિક ઇલેક્ટ્રોનીય ઘનતામાં વિક્ષેપ થાય. તો જુઓ, ઘનતામાં વિક્ષેપ થાયનો મતલબ કે અહીંયા ડાબો છેડો પ્લસ છે અને જમણો છેડો માઇનસ છે, બરાબર. એટલે અહીં ઇલેક્ટ્રોનીય ઘનતા
વધે અને ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા ઘટે. હવે સેમ આવા જ છેડા પરમાણુ 2માં ઉત્પન્ન થાય, જેમાં ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા ઓછી હોય અને જમણા છેડા ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા કેવી હોય? વધારે હોય. બરાબર. હવે માની લો કે ઘણી વખત તમે બે પરમાણુને નજીક લાવો તો એવું જરૂરી નથી કે વધારે ઇલેક્ટ્રોનીય ઘનતા જમણા છેડા ઉપર જ હોય. ઘણી વખત ડાબા છેડા ઉપર પણ ઉત્પન્ન થઈ શકે. બરાબર ને? જમણા છેડા પર ઇલેક્ટ્રોનીય ઘનતા ઘટી પણ શકે. એટલે બેમાંથી કોઈ પણ એક શક્યતા તમને ઉત્પન્ન થયેલી જોવા મળે જ્યારે આવા બે સમાન પરમાણુ એકબીજાની નજીક લાવો તો. પણ આપણે અહીંયા અભ્યાસની અંદર એવું કીધું છે કે ઇલેક્ટ્રોનીય ઘનતા જમણા છેડા ઉપર તમને વધારે પ્રમાણમાં જોવા મળશે. એટલે એ છેડો તમારે ઋણ ગણવાનો, તો એની એક્ઝેક્ટ સામેનો છેડો પ્લસ આવશે. આવા ડાબા છેડા બીજા પરમાણુમાં પ્લસ અને માઇનસ એ જમણા છેડા ઉપર જોવા મળશે. હવે તેનો ડાબો છેડો ઉણપ અનુભવે છે એટલે પરમાણુ એકમાં કામચલાઉ દ્વિધ્રુવીય બને છે. કામચલાઉ દ્વિધ્રુવીય એટલે શું? પહેલાં તો ઇલેક્ટ્રોનીય વાદળ સરખી રીતે વહેંચાયેલું હતું. બંને પરમાણુ એકબીજાની નજીક લાવ્યા એટલે ઇલેક્ટ્રોનીય ઘનતામાં વિક્ષેપ થયો. ઇલેક્ટ્રોનીય ઘનતામાં વિક્ષેપ થયો એનો મતલબ કે બે ધ્રુવ ઉત્પન્ન થયા, એક પ્લસ અને બીજો માઇનસ. તો એ કામચલાઉ દ્વિધ્રુવીય બન્યા. તો આ પરમાણુના સંપર્કમાં આવતો જે બીજો પરમાણુ છે, જેને આપણે પરમાણુ 2 કહીએ છીએ, તેમાં એ જ અસર વર્તાતા એક સરખી ઇલેક્ટ્રોનીય ઘનતામાં શું થાય? વિક્ષેપ થાય. અને પરમાણુ 2માં પણ દ્વિધ્રુવીય લક્ષણ કામચલાઉ રીતે પ્રેરિત થાય. હવે શું થાય? હવે આકર્ષણ બળ ઉત્પન્ન થશે કે પરમાણુ 1નો જમણો છેડો, બરાબર, કે જ્યાં ઇલેક્ટ્રોનીય ઘનતા વધારે છે, તે છેડાના સંપર્કમાં આવતા પરમાણુ 2નો એવો છેડો કે જ્યાં ઇલેક્ટ્રોનીય ઘનતામાં શું વર્તાય? ઉણપ. હવે જુઓ, આ પરમાણુ 1નો જમણો છેડો કે જ્યાં ઇલેક્ટ્રોનીય ઘનતા વધારે છે અને પરમાણુ 2નો એવો છેડો કે જ્યાં ઇલેક્ટ્રોનીય ઘનતા ઓછી છે, આ બંને પરસ્પર વિરુદ્ધ છેડા વચ્ચે આ રીતે કામચલાઉ આકર્ષણ બળ ઉત્પન્ન થાય. તો એને કારણે જે આકર્ષણ બળ ઉત્પન્ન થયું મિત્રો, એને લંડન બળ અથવા વિક્ષેપન બળ કહેવાય. વિક્ષેપન બળ કેમ કહેવાય? બિકોઝ ઇલેક્ટ્રોનીય ઘનતામાં વિક્ષેપ થઈ ગયો. ડાબો છેડો ઉણપ અનુભવે છે, જમણા છેડા પર ઇલેક્ટ્રોનીય ઘનતા વધારે છે. ઓકે, તો આ રીતે જે ઉત્પન્ન થાય તો એને કહેવામાં આવે લંડન બળ અથવા વિક્ષેપન બળ. માની લો અહીંયા તમે એક હાઇડ્રોજન લો, બીજો પણ હાઇડ્રોજન લો, બંને સમાન થયા. અહીં એક ઓક્સિજન લો તો બીજો પણ ઓક્સિજન લેવાય, તો એ પણ સમાન પરમાણુ થયા. તો ત્યારે આ વિક્ષેપન બળ ઉત્પન્ન થાય. હવે માની લો એ જ રીતે O2 પ્લસ O2 લો તો બંને સમાન અણુ થયા. N2 પ્લસ N2 લો તો પણ બંને સમાન અણુ થયા. F2 પ્લસ F2 લો, બરાબર, તો પણ એ સમાન અણુ થયા. કારણ કે આની અંદર જે ઇલેક્ટ્રોનીય વાદળ છે સેમ એ જ ઇલેક્ટ્રોનીય વાદળ આમાં છે, બરાબર. તો મતલબ બંને સમાન અણુ હોય કે બંને સમાન પરમાણુ હોય ત્યારે વિક્ષેપન બળ એટલે કે લંડન બળ ઉત્પન્ન થવાની ગણતરી થાય છે, બરાબર. તો આને કહેવામાં આવે છે વિક્ષેપન બળ વિશેની માહિતી. ઓકે, હવે થોડીક ચર્ચા હજી આની અંદર આગળ વધારીએ. હવે આની અંદર આગળ એક માહિતી આવી ગઈ છે કે આવા પરમાણુમાં કામચલાઉ દ્વિધ્રુવીયતા. હવે કામચલાઉ દ્વિધ્રુવીયતા કેમ મિત્રો ઉત્પન્ન થાય? કારણ કે પહેલાં તો ઇલેક્ટ્રોનીય વાદળ સમાન રીતે વહેંચાયેલું હતું, પણ નજીક લાવવાથી બે અલગ અલગ ધ્રુવ ઉત્પન્ન થયા એટલે એને કામચલાઉ દ્વિધ્રુવીયતા કહેવાય. પરિણામે પરમાણુ 1 અને પરમાણુ 2ના અસમાન ધ્રુવ, બરાબર, મતલબ કે પહેલા પરમાણુનો જમણો છેડો તો બીજા પરમાણુનો ડાબો છેડો, એટલે અસમાન ધ્રુવ સંપર્કમાં આવતા કામચલાઉ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. અને કામચલાઉ આકર્ષણ બળ ઉત્પન્ન થવાને કારણે આ જ સેમ વસ્તુ બે અણુઓની અંદર પણ સમજાવી શકાય. ઓકે, તો આ પ્રકારના આકર્ષણ બળની ખાસિયત શું રહી? તો આ પ્રકારનું આકર્ષણ બળ એક અણુ કે પરમાણુની ઇલેક્ટ્રોનીય ઘનતામાં લાક્ષણિક વિક્ષેપન પડતા તેની અસર નજીકમાં આવેલા અણુ કે પરમાણુની ઇલેક્ટ્રોનીય ઘનતામાં વિક્ષેપન થવાથી થાય છે. અને તેની અસરને કારણે ઉદ્ભવતા આકર્ષણ બળને બોલો શું કહેવામાં આવે? વિક્ષેપન બળ તરીકે ઓળખવામાં આવે. મતલબ કે એક પરમાણુની સીધી અસર એ બીજા પરમાણુની ઇલેક્ટ્રોનીય ઘનતામાં વર્તાય, પણ એ બંને પરમાણુ સમાન કે બંને અણુ સમાન હોવા જોઈએ ત્યારે આ લંડન બળ ઉત્પન્ન થાય. આ પ્રકારના આકર્ષણ બળો
હંમેશા બે ઘટકો વચ્ચેની અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે 1/r⁶ એવી રીતે કહી શકાય. ઓકે, આ આકર્ષણ બળમાં બે ઘટકો વચ્ચેનું અંતર જ્યારે 500 પિકોમીટર હોય ત્યાં સુધી જ વર્તે છે અને તેમની પ્રબળતાનો આધાર એ કણોની ધ્રુવીયતા પર રહેલો છે. બરાબર, મતલબ કે બે પરમાણુ લો તો સમાન હોવા જોઈએ, બે અણુ લો તો પણ સમાન હોવા જોઈએ, પણ વિદ્યુત ઋણતામાં તફાવત ન હોય તેવા. એટલે કે અસમાન પરમાણુ કે અસમાન અણુ તમારે લેવા પડે. સમાન અણુ કે સમાન પરમાણુ તમારે લંડન બળની અંદર લેવા પડે. હવે સમાન પરમાણુ તમે કોને ગણશો? તો તમે અહીંયા આવી રીતે કહી શકો, અહીં હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન, ઓક્સિજન પ્લસ ઓક્સિજન, ફ્લોરિન પ્લસ ફ્લોરિન દેખાય છે. આ બંને સમાન પરમાણુ, મતલબ ત્યાં લંડન બળ ઉત્પન્ન થાય. હવે આ H2 પ્લસ H2 તો પણ લંડન બળ ઉત્પન્ન થાય. ઓકે, ત્યાર પછી F2 પ્લસ F2 તો પણ લંડન બળ ઉત્પન્ન થાય. કેમ? કારણ કે બંને સમાન અણુ છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો. પણ માની લો કે અસમાન અણુ હોય, ઇન ધ સેન્સ કે વિદ્યુત ઋણતામાં તફાવત હોય, તો આવા વિષમ કેન્દ્રીય અણુની અંદર આપણો જે 5મા નંબરનો પ્રશ્ન છે કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ, એ બળ ઉત્પન્ન થાય છે. બરાબર, તો હવે સેમ કન્સેપ્ટ અહીંયા પણ એ જ લેવાનો છે, પણ થોડીક માહિતી બદલાશે, મતલબ શરત બદલાશે. શરત શું છે? તો વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા હોય તેવા પરમાણુઓથી બનેલા અણુઓ હંમેશા કેવા હોય? દ્વિધ્રુવીય. જેમાં એક એક્ઝામ્પલ આવે HCl, બીજું આવશે NH3, ત્રીજું આવશે H2O. હવે અહીંયા જુઓ, હાઇડ્રોજન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, નાઇટ્રોજનને હાઇડ્રોજનમાં જોઈએ તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, અને પાણીની વાત કરીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા તમને વધારે જોવા મળે છે. બરાબર, તો આવા અણુને વિષમ કેન્દ્રીય અણુ તરીકે ઓળખવામાં આવે. તો એવા અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે, જેઓ પહેલેથી જ દ્વિધ્રુવીય હોય, ત્યારે એમની અંદર જે ઉત્પન્ન થાય એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. તો આવા દ્વિધ્રુવીય અણુમાં જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તેની ઉપર આંશિક ઋણ વીજભાર -del, અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેની ઉપર ધન વીજભાર +del, આંશિક ધન વીજભાર +del ઉત્પન્ન થાય. હવે આ જે આંશિક વીજભાર ઋણ છે કે ધન છે, એનું મૂલ્ય હંમેશા 1.6 × 10⁻⁻19 કુલમ કરતાં હંમેશા કેવું હોય? ઓછું હોય. આ વીજભાર તો ઇલેક્ટ્રોનનો છે, પણ ઇલેક્ટ્રોનની ઘનતા આંશિક રીતે વહેંચાઈ જાય છે, એટલે આ બંને આંશિક વીજભારનું મૂલ્ય એ ઇલેક્ટ્રોનના મૂળ વીજભાર કરતાં કેવું હોય? ઓછું હોય. આવા દ્વિધ્રુવીય અણુઓમાં વિરુદ્ધ આંશિક વીજભાર ધરાવતા પરમાણુના છેડાઓ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. આ માહિતી આપણે HCl દ્વારા સમજીએ. ચલો, HClમાં હાઇડ્રોજન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે સહસંયોજક બનના બંને ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ વધુ આકર્ષિત હોય, એટલે ક્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર -del અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર +del ઉત્પન્ન થાય. બરાબર, મતલબ કે ઇલેક્ટ્રોનીય વાદળ એ ક્લોરિન તરફ વધુ આકર્ષિત હોય, એટલે અહીં એરો તમારે હાઇડ્રોજનથી ક્લોરિન તરફ અને હાઇડ્રોજન ઉપરથી થોડીક આંશિક વીજભારની ઘનતા ઓછી થશે, એટલે અહીંયા કટ કરવાનો. એટલે આ કટ વીજભાર અહીં સુધી શું થયેલો હોય? ફેલાયેલો હોય. હવે એના ડાબા છેડા ઉપર હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત પરમાણુ છે અને જમણા છેડા ઉપર આંશિક ઋણ વીજભારિત ક્લોરિન પરમાણુ છે. તો બીજા અણુમાં પણ હાઇડ્રોજન ડાબા છેડા ઉપર અને ક્લોરિન જમણા છેડા ઉપર ઉત્પન્ન થાય. પણ આ અણુ પહેલેથી કેવા છે? દ્વિધ્રુવીય, કારણ કે પહેલેથી જ બે ધ્રુવ છે. જુઓ, પ્લસ અને માઇનસ. એ જ સેમ અસર બોલો અહીંયા વર્તાશે. તો એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ HClના અણુમાં હાઇડ્રોજન પરમાણુ કરતાં ક્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તેથી હાઇડ્રોજન પરમાણુ આંશિક ધન વીજભાર અને ક્લોરિન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત થાય. આથી HClના બે અણુઓ વચ્ચે, આ બે અણુ થયા, એના પારસ્પરિક દ્વિધ્રુવીય આકર્ષણ થાય. આથી આ બળને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. તો મતલબ કે અહીં ક્લોરિન માઇનસ અને H+, આ બંને છેડા વચ્ચે કાયમી, શબ્દ સાંભળજો, કાયમી આકર્ષણ બળ ઉત્પન્ન થાય.
જેને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. ટૂંકમાં દ્વિધ્રુવીય અણુમાં ઉદ્ભવતા આકર્ષણ બળને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. બરાબર. આવા અણુઓ વચ્ચે લંડન બળ ઉત્પન્ન થતાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ એને કહેવામાં આવે છે. અને લંડન બળ કરતાં આ બળ વધુ પ્રબળ હોય. કેમ? કારણ કે આની અંદર દ્વિધ્રુવીય આકર્ષણ બળની અસર તો છે જ, પણ સાથે સાથે કન્સેપ્ટ કોનો છે? લંડન બળનો છે ને. તો આની અંદર લંડન બળ અને દ્વિધ્રુવીય એમ બંને બળની ભેગી અસર જોવા મળે છે. દેટ્સ વાય આની પ્રબળતા લંડન બળ કરતાં કેવી હોય? વધારે. હવે જુઓ, HCl પ્લસ HCl તો દ્વિધ્રુવીય અણુ છે. NH3 પ્લસ NH3 તો આ પણ દ્વિધ્રુવીય અણુ છે. તો આવા અણુઓની વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય, મતલબ કે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ. બરાબર. હવે માની લો કે એક અણુ દ્વિધ્રુવીય હોય અને બીજો અણુ અધ્રુવીય હોય, તો તેમની વચ્ચે જે આકર્ષણ બળ મિત્રો ઉત્પન્ન થાય ને એ ત્રીજું આવશે, પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે આપણી પાસે જે ત્રીજું આકર્ષણ બળ છે એના વિશે ચર્ચા કરીએ. પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો આ પ્રકારના આકર્ષણ બળ જેમાં દ્વિધ્રુવીય અણુ કે વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતો અણુ એ જ્યારે અધ્રુવીય અણુ એટલે કે ઇલેક્ટ્રોનીય વાદળ સમાન રીતે વહેંચાયેલો હોય એવા અણુની નજીક આવે ત્યારે જોવા મળે. હવે દ્વિધ્રુવીય અણુમાં હંમેશા ઇલેક્ટ્રોનીય વાદળની ઘનતા એ અસમાન રીતે ફેલાયેલી હોય, અને આવો દ્વિધ્રુવીય અણુની નજીક જ્યારે અધ્રુવીય અણુ આવે તો અધ્રુવીય અણુમાં પણ ઇલેક્ટ્રોનીય ઘનતાની અસમાનતા શું થાય? પ્રેરિત થાય. ચલો આપણી પાસે કેવો અણુ છે? ધ્રુવીય અણુ. બરાબર. ડાબા છેડા AB ધ્રુવીય અણુ લઈએ. બરાબર. એમાં એ છેડો વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એ પ્લસ આવશે, પ્લસ ડેલ, અને બી ઉપર આવશે માઇનસ ડેલ. મતલબ કે એ થી બી તરફ વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ હોય, એટલે કે ઇલેક્ટ્રોનીય વાદળ એ થી બી તરફ ખેંચાયેલું હોય. અહીંયા આપણે સમાન ઇલેક્ટ્રોનીય રચના ધરાવતો અધ્રુવીય અણુ લઈએ. હવે જ્યારે આ દ્વિધ્રુવીય અણુ આની નજીક લાવશું એટલે આ બંનેની ઇલેક્ટ્રોનીય ઘનતાની અસર સીધી આની અંદર વર્તાશે. એટલે આનો ડાબો છેડો પ્લસ ડેલ અને જમણો છેડો માઇનસ ડેલ. બરાબર. અને બંને અણુની અંદર પારસ્પરિક વિરુદ્ધ છેડા વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય, જે આપણે એના લખાણ પરથી સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ABનો જે અણુ છે તે દ્વિધ્રુવીય છે, જેમાં Aની વિદ્યુત ઋણતા ઓછી છે અને Bની વિદ્યુત ઋણતા વધારે છે. દેટ્સ વાય A ઉપર પ્લસ ડેલ વીજભાર અને B ઉપર માઇનસ ડેલ વીજભાર ઉત્પન્ન થાય છે. હવે AB દ્વિધ્રુવીય અણુમાં જો B માઇનસ ડેલ છેડાની નજીકમાં અધ્રુવીય અણુ જ્યારે સંપર્કમાં આવે તો સંપર્કમાં આવતા અધ્રુવીય અણુના છેડા તરફ આંશિક ધન વીજભાર પ્રેરિત થાય છે. મતલબ કે જ્યારે ABનો અણુ એ અધ્રુવીય અણુના સંપર્કમાં આવે તો B માઇનસ ડેલ છેડાની નજીક પ્લસ ડેલ આંશિક ધન વીજભારવાળો છેડો ઉત્પન્ન થાય છે, અને તેનો વિરુદ્ધ છેડો એ આંશિક ઋણ વીજભારવાળો બને છે. પરિણામે આ અધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. આથી પરિણામે દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુમાં પ્રેરિત થયેલ દ્વિધ્રુવીયતાને કારણે તેમની વચ્ચે શું ઉત્પન્ન થાય? આકર્ષણ. આ AB અણુ પહેલેથી તો દ્વિધ્રુવીય હતો જ, પણ અધ્રુવીય અણુ એમાં લક્ષણ પ્રેરિત થયું છે, હતો નહીં. કારણ કે પહેલાં તો ઇલેક્ટ્રોનીય ઘનતા સમાન રીતે જ વહેંચાયેલી હતી, પણ જ્યારે ABનો અણુ આની નજીક આવ્યો તો આની જેમ જ બે છેડા ઉત્પન્ન થઈ ગયા. ડાબા છેડો આંશિક ધન વીજભાર અને જમણો છેડો આંશિક ઋણ વીજભાર. તો આ પ્રકારના આકર્ષણ બળને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. હવે આની અંદર પણ લંડન બળની ભેગી અસર છે. બરાબર. એટલે આની પ્રબળતા પણ લંડન બળ કરતાં કેવી છે? વધારે છે. ટૂંકમાં આ ક્યારે ઉત્પન્ન થાય આ બળ? જ્યારે દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુની નજીક આવવાનો સંપર્ક હોય ત્યારે પ્રેરિત થતા આકર્ષણ બળને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌથી વધારે પ્રબળ કોણ?
તો દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એનાથી નિર્બળ કોણ? તો છેલ્લું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. અને લંડન બળની પ્રબળતા સૌથી ઓછી ગણવામાં આવશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ 3 બળ વિશેની માહિતી આપણે શીખી ગયા, જેને વાન્ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે. તો લંડન બળ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે 2 સમાન પરમાણુ કે 2 સમાન અણુ કે જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત ન હોય, બરાબર, એવા અણુઓ વચ્ચે ઉત્પન્ન થતું આકર્ષણ બળ એટલે લંડન બળ. દ્વિધ્રુવીયની મતલબ 2 સમાન તો અણુ પરંતુ વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતો હોય એવા 2 પરમાણુઓથી બનતો જે અણુ છે, એવા અણુ વચ્ચે જે ઉત્પન્ન થાય એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. અને ત્રીજું, એક દ્વિધ્રુવીય અણુ અને બીજો અધ્રુવીય અણુ સંપર્કમાં આવે ત્યારે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે માની લો કે તમને અહીંયા એક્ઝામ્પલ આપે તો HCl + O2, તો આ દ્વિધ્રુવીય છે અને આ અધ્રુવીય છે, તો એની વચ્ચે આ ત્રીજું આકર્ષણ બળ ઉત્પન્ન થાય. હવે NH3 અને H2 કહીએ તો NH3 એ દ્વિધ્રુવીય અણુ અને H2 એ કયો અણુ? અધ્રુવીય અણુ, બરાબર. તો એની વચ્ચે પણ ત્રીજું આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. સમજાયું? આ 3 આકર્ષણ બળનો કન્સેપ્ટ એ છે. ન સમજ પડે તો વિડીયો 3 થી 4 વખત જોજો, તો જ તમને ખબર પડશે કે કઈ રીતે આકર્ષણ બળની માહિતી તમને આપવામાં આવી છે. ફરી રિપીટ કરી જાઉં છું. લંડન બળ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે 2 સમાન પરમાણુ ક્યાં પછી 2 સમાન અધ્રુવીય અણુને એકબીજાના સંપર્કમાં લાવો તો. દ્વિધ્રુવીય આકર્ષણ બળ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ધ્રુવીય અણુ 2 ધ્રુવીય અણુને એકબીજાના સંપર્કમાં લાવો તો. અને ત્રીજું આકર્ષણ બળ ક્યારે ઉત્પન્ન થાય? એક દ્વિધ્રુવીય અણુ અને એની સાથે સંપર્કમાં લાવો અધ્રુવીય અણુ, ત્યારે ત્રીજું આકર્ષણ બળ ઉત્પન્ન થાય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે આપણે એક નવા પ્રકારના આકર્ષણ બળ ઉપર થોડી માહિતી મેળવીશું, જેનું નામ છે હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ. તો જોઈએ હાઇડ્રોજન બંધ કોને કહેવામાં આવે છે. ઓકે, 7મા નંબરનો સવાલ છે કે હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો બેઝિકલી પહેલાં એક વસ્તુ ધ્યાન રાખજો કે હાઇડ્રોજન બંધ ઉત્પન્ન ક્યારે થાય? તો સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે નિપજતા આકર્ષણ બળને બોલો શું કહેવામાં આવે? હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે. મતલબ કે હાઇડ્રોજન બંધ બનવા માટે તમારી પાસે ધનભારિત હાઇડ્રોજન પરમાણુ અવશ્ય જોઈએ, પણ એની સાથે વધુ વિદ્યુત ઋણમય એવું તત્વ જોઈએ કે જેની પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે? તો એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે માની લો કે નાઇટ્રોજન તત્વ છે, એનો પરમાણવીય ક્રમાંક કેટલો થાય? 7. તો 7માં ઇલેક્ટ્રોનીય રચના આપણે આ પ્રમાણે લખીએ છીએ 2 અને 5. ઇન ધ સેન્સ કે એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5 છે, બરાબર. હવે નાઇટ્રોજન મેક્સિમમ 3 બંધ બનાવી શકે, બરાબર. તો 3 બંધ બનાવવા માટે એ 5માંથી કેટલા ઇલેક્ટ્રોન વાપરશે? 3 ઇલેક્ટ્રોન વાપરશે. તો જે 2 ઇલેક્ટ્રોન વધારાના બાકી રહ્યા ને, જે બંધમાં વપરાશે નહીં, બરાબર. આથી આવા ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. પણ અહીંયા યુગ્મ શબ્દ વાપરો છે. યુગ્મ એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એની અડધી જોડી એ યુગ્મ તરીકે ઓળખાય. એટલે 2 ઇલેક્ટ્રોન તમે વધારાના રહે છે જે બંધમાં વપરાતા નથી, તો આની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી કેટલી થશે? 1 થશે. તો અહીંયા વ્યાખ્યા જ પ્રમાણે છે કે સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે નિપજતું આકર્ષણ બળ જે હોય એને શું કહેવામાં આવે? હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે. અને આંતરઆણવીય આકર્ષણ બળમાં આ આકર્ષણ બળ ખૂબ અગત્યનું છે, કારણ કે હાઇડ્રોજન બંધની માહિતી તમે જેમ જેમ 11 સાયન્સમાં કે 12 સાયન્સમાં આગળ જતા જશો તેમ તેમ આ બંધ વિશેની માહિતી તમને વધુ પ્રબળ રીતે સમજાવવામાં આવશે, બરાબર. તો ચલો, હાઇડ્રોજન બંધમાં એક કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો કે સહસંયોજક બંધથી જોડાયેલ ધનભારિત હાઇડ્રોજન પરમાણુ
અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને હાઇડ્રોજન બંધ કહેવાય. હવે આ હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા કોની વચ્ચે વધારે હોય? તો સમૂહ 15, 16 અને 17. આ બરાબર ધ્યાન રાખજો. સમૂહ 15, 16 અને 17ના જે પ્રથમ તત્વો છે એમાં સમૂહ 15નું નાઇટ્રોજન, સમૂહ 16નું ઓક્સિજન ને સમૂહ 17નું ફ્લોરિન, કે જેના પ્રથમ તત્વોની વિદ્યુત ઋણતા વધારે છે. જેઓ હાઇડ્રોજનની સાથે જોડાઈને જે હાઇડ્રાઇડ બનાવે તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ NH3, ઓક્સિજનનો હાઇડ્રાઇડ H2O અને ફ્લોરિનનો હાઇડ્રાઇડ કોણ? HF, જેમાં હાઇડ્રોજન બંધ તમને જોવા મળે છે. પણ એ હાઇડ્રોજન બંધ કેવી રીતે જોવા મળશે એ આપણે ચોથા ચેપ્ટરની અંદર જોઈશું. ફિલહાલ આટલું અત્યારે ધ્યાનમાં રાખો કે સમૂહ 15, 16 અને 17 એના જે પ્રથમ તત્વો છે એના હાઇડ્રાઇડ સંયોજનોમાં, બરાબર, એટલે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એમોનિયા NH3, ઓક્સિજનનો હાઇડ્રાઇડ H2O પાણી અને ફ્લોરિનનો હાઇડ્રાઇડ HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, જેની અંદર આપણે હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. તો હવે જુઓ આમાં હાઇડ્રોજન બંધ કેમ અસ્તિત્વ ધરાવશે? તો જો હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, બરાબર. હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે અને ફ્લોરિનની હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણતા છે. મતલબ કે હાઇડ્રોજન સાથે એક એવું તત્વ જોઈએ કે જે તેના કરતાં વધુ વિદ્યુત ઋણ હોય, પ્લસ એની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોવા જોઈએ કે જે બંધમાં વપરાયેલા ન હોય. ત્યારે અણુ વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હવે હું ખાલી એક સિમ્પલ કન્સેપ્ટ સમજાવી દઉં. હવે NH3માં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન છે, તો નાઇટ્રોજન મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન વાપરી શકે? 3. તો એનો મતલબ કે નાઇટ્રોજન માની લો કે એક ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજનની સાથે વાપરે, તો બાકીના 2 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન ઉપર એક મસ્તકમાં બિંદુ તરીકે ગોઠવાય. તો આ જે 2 ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો, તે અબંધકારક ઇલેક્ટ્રોન છે જે બંધમાં ભાગ લેતા નથી. પણ નાઇટ્રોજનના જે 3 ઇલેક્ટ્રોન છે જે બંધમાં ભાગ લે છે હાઇડ્રોજનની સાથે, એટલે આને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય, કે જે સહસંયોજક બંધ બનાવે છે. નાઇટ્રોજન ઉપર આ બંને ઇલેક્ટ્રોન બંધ બનાવતા નથી, એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન્સ તરીકે ઓળખવામાં આવે. તો આવી એક જોડી છે ને, તો આને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી કહેવાય. તો હવે જુઓ આપણી વ્યાખ્યા: સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન પરમાણુ અને તેની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વધુ વિદ્યુત ઋણ તત્વો વચ્ચે જે આકર્ષણ બળ નિપજે એને હાઇડ્રોજન બંધ કહેવાય. પણ હાઇડ્રોજન બંધને સ્ટ્રેટ ફોરવર્ડ લાઇન નહીં, હાઇડ્રોજન બંધને ત્રુટક રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. કોના દ્વારા દર્શાવવામાં આવી દો? હાઇડ્રોજન બંધને ત્રુટક રેખા દ્વારા જોડવામાં આવે છે. હવે સહસંયોજક બંધ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે છે ને, તો હાઇડ્રોજન બંધ પણ કોની વચ્ચે બને? નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે. એટલે અહીં હાઇડ્રોજન બંધ એક પુલ તરીકેનું કાર્ય કરે છે, એક બ્રિજ બનાવવાનું કાર્ય કરશે. તો એનો મતલબ કે એક અણુનો નાઇટ્રોજન પરમાણુ ને તો બીજા અણુના હાઇડ્રોજનની વચ્ચે ત્રુટક રેખા દ્વારા હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. હું હમણાં બતાવું છું એટલે તમને ખબર પડશે, પણ પહેલાં આપણે હાઇડ્રોજન બંધની માહિતી પૂર્ણ કરી દઈએ. ચલો, હવે આ પ્રકારનું જે હાઇડ્રોજન બંધનું આકર્ષણ બળ છે, જેને કારણે આ સમૂહોના અન્ય તત્વ સંયોજનો કરતાં પ્રથમ તત્વ સંયોજનોના કેટલાક ગુણધર્મોમાં વિચલન હોય. ઇન ધ સેન્સ કે તમે જે એમોનિયા H2O અને HF જે સંયોજન જોયા એના કેટલાક ગુણધર્મો એ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં કેવા હોય? જુદા હોય. હવે હાઇડ્રોજન બંધની જે ઉર્જા છે એ 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી રેન્જમાં હોય. પરિણામે આ હાઇડ્રોજન બંધ પણ કેવું આકર્ષણ બળ છે? નિર્બળ. પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળના જે 3 પ્રકાર જોયા એના કરતાં વધુ પ્રબળ કોણ છે? હાઇડ્રોજન બંધ. પણ હાઇડ્રોજન બંધની પ્રબળતા એ અન્ય જે સહસંયોજક બંધ પ્રકારના જે અણુ છે એના કરતાં પણ કેવી હોય? ઓછી હોય, જે તમે આની અંદર જોઈ શકો છો. ઓકે, ચલો બેઝિકલી આપણે હાઇડ્રોજન બંધ કેવી રીતે નિર્માણ કરી શકીએ. હવે માની લો કે તમારી પાસે આ એક એમોનિયાનો અણુ છે, બરાબર. આ તમારી પાસે એક એમોનિયાનો અણુ છે, તો આના જેવો બીજો એમોનિયાનો અણુ જોઈએ તો આ હાઇડ્રોજન સેમ આ જ અણુ આ રીતે અહીં દર્શાવી દેવાનો. એના જેવો એક બીજો અણુ અહીં દર્શાવી દેવાનો. 3 એમોનિયાના અણુ થયા. હવે આ હાઇડ્રોજન એટલે એક અણુનો હાઇડ્રોજન તો બીજાનો કોણ? નાઇટ્રોજન.
એક અણુનો હાઇડ્રોજન તો બીજાનો કોણ? નાઇટ્રોજન. આ રીતે ત્રુટક રેખા દ્વારા બંધ બની ગયો. નાઇટ્રોજન એક સાથે કેટલા હાઇડ્રોજનની સાથે જોડાય છે? 3 હાઇડ્રોજનની સાથે જોડાય છે. તો એનો મતલબ કે 3 હાઇડ્રોજન વારાફરથી એમોનિયાના અણુ સાથે જોડાશે. તો જુઓ, આ એક ત્રુટક રેખા અહીંયા બનશે, એક ત્રુટક રેખા અહીંયા બનશે. સમજાય છે? એ જ રીતે એક ત્રુટક રેખા અહીંયા બનશે, એક ત્રુટક રેખા અહીં બને. આમ ત્રુટક રેખા આ રીતે કન્ટિન્યુઅસલી ચાલતી જ રહેશે. સમજાય છે? એટલે અહીં ફરીથી પાછો તમારે એમોનિયાનો અણુ લાવવાનો. સમજાયું? અહીં ફરી પાછો તમારે એમોનિયાનો અણુ લાવવાનો. આ રીતે આમ વિસ્તરણ પામતો જાય. તો આ રીતે હાઇડ્રોજન બંધનું અસ્તિત્વ ધરાવે. તો જુઓ, એક અણુનો હાઇડ્રોજન પરમાણુ તો બીજા અણુનો નાઇટ્રોજન પરમાણુ. સહસંયોજક બંધ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે બને તો હાઇડ્રોજન બંધ પણ હાઇડ્રોજન અને નાઇટ્રોજનની વચ્ચે જ અસ્તિત્વ ધરાવે છે. સમજાયું? તો આ રીતે તમે હાઇડ્રોજન બંધની માહિતી H2O અને HFની અંદર પણ દર્શાવી શકો. પણ આની જે પરફેક્ટ માહિતી છે એ આપણે ચોથા ચેપ્ટરની અંદર શીખીશું. ઓકે? હાઇડ્રોજન બંધ પછી જે આગળનો પ્રશ્ન છે એ છે વાયુની લાક્ષણિકતા. હવે એકચ્યુઅલી આમ જોવા જઈએ મિત્રો તો વાયુની લાક્ષણિકતા તો તમે ભણીને જ આવ્યા છો આગળના ધોરણોમાં. અહીં થોડીક વિશિષ્ટ શબ્દોની રૂપરેખા છે જે તમારે અહીં જોવાની છે. સિમ્પલ છે, આવડી જશે. તો વાયુની લાક્ષણિકતા શું છે? તો વાયુઓનો ચોક્કસ આકાર, ચોક્કસ કદ અને ચોક્કસ સપાટી એટલે કે પૃષ્ઠ હોતા નથી. વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર અને કદ તે પ્રાપ્ત કરે છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? બીજું, વાયુઓ સંકોચનનો ગુણધર્મ ધરાવે. સંકોચનનો ગુણધર્મ એટલે વાયુઓ જો ફેલાયેલા હોય તેને દબાણપૂર્વક અણુઓને એકબીજાની નજીક લાવી શકો છો, મતલબ કોમ્પ્રેસ કરી શકો છો. તો આવા વાયુઓ સંકોચનનો ગુણધર્મ ધરાવતા હોવાથી તેના પર દબાણ તેમજ તાપમાન એમ બંનેની ભેગી અસર તમને જોવા મળે છે. ઓકે? ત્રીજો ગુણધર્મ, વાયુના અણુઓ દરેક દિશામાં એક સરખું દબાણ ઉત્પન્ન કરે. આ શબ્દ ધ્યાનમાં રાખજો. વાયુ હલકો હોય એટલે જ્યારે પાત્રની દિવાલ સાથે, જે પાત્રમાં તમે એને ભરો છો ત્યારે એ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે એ દિવાલ ઉપર એક સરખું દબાણ ઉત્પન્ન કરે છે અને દરેક દિશામાં એક સરખી રીતે જ પ્રસરણ પામે. હવે વાયુના અણુઓ વચ્ચે અંતર વધારે હોય એટલે પોલાણ વધી જાય, એટલે એક અણુ બીજા અણુના પોલાણની અંદર જઈ શકે એટલે જ દબાણ એક સરખી રીતે ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ચોથો ગુણધર્મ, વાયુઓ એકબીજામાં આપમેળે અને એક સરખી રીતે સરળતાથી શું થાય? મિશ્ર થાય છે. જો આવી ગયો આ સેન્ટેન્સ. અને પાંચમું, ઘન અને પ્રવાહીની ઘનતા કરતાં વાયુની ઘનતા ખૂબ જ ઓછી હોય. હવે ઘનતા એટલે આપણે જાણીએ છીએ ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. અને ઘનતાનો ઉલ્લેખ હોય ત્યારે દળને વધારે મહત્ત્વ આપવામાં આવે. મતલબ વાયુનું દળ ઓછું છે, પરિણામે એમની ઘનતા ઘન અને પ્રવાહી કરતાં પણ કેવી છે? ઓછી છે. સિમ્પલ 5 લાક્ષણિકતા છે જે તમે 1-2 વાર વાંચશો તો પણ તમને યાદ રહી જશે. ઓકે? તો અહીં આપણી પાસે જે પહેલી માહિતી હતી કે પદાર્થની અવસ્થા નક્કી કરવા માટેની માહિતી આંતરાણવીય આકર્ષણ બળ જે પૂરી થાય છે. હવે બીજું પરિબળ હતું આંતરાણવીય પારસ્પરિક ક્રિયા. મતલબ અણુઓ એકબીજાની સાથે કેવી રીતે ક્રિયા કરે છે, એકબીજામાં કેવી રીતે ભળી જાય છે અને એકબીજાની સાથે કેવી રીતે આંતર પરિવર્તનશીલ હોય. તો એના માટેનું બીજું પરિબળ છે જે આપણો 9મા નંબરનો પ્રશ્ન છે. એ છે આંતરાણવીય પારસ્પરિક ક્રિયા કોને કહેવાય. ઓકે? તો હવે આપણે એના વિશેની સમજૂતી મેળવીશું. તો બેઝિકલી આંતરાણવીય પારસ્પરિક ક્રિયામાં એવું છે કે જ્યારે બે પરમાણુઓ કે અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે તેમાં આવેલા ઇલેક્ટ્રોનના વાદળ એમાં સમાન વીજભારને લીધે અપાકર્ષણ થાય, તેમજ બંનેના કેન્દ્ર વચ્ચે પણ અપાકર્ષણ થાય. સમાન વીજભાર થાય ને, મતલબ કે તમે કોઈ પણ બે પરમાણુને નજીક લાવો તો બે પોસિબિલિટી હોય. ક્યાં તો બે ઇલેક્ટ્રોન એકબીજાની સાથે ભેગા થાય, ક્યાં તો બે કેન્દ્ર એકબીજાની સાથે ભેગા થાય. પણ બંનેમાં સમાન વીજભાર હોવાને કારણે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. સમજાયું? તો બે અણુઓ કે પરમાણુઓ વચ્ચેનું અંતર શું થાય? ઘટે જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે અપાકર્ષણ બળની પ્રબળતામાં ખૂબ જ ઝડપથી શું થયો કહેવાય? વધારો. કારણ કે બે ઇલેક્ટ્રોન વધારે નજીક આવી જશે, ક્યાં તો બે કેન્દ્ર વધારે નજીક આવી જશે. પરિણામે અપાકર્ષણની માત્રા
એ આવા પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે શું થઈ જાય? વધી જાય છે. તેથી જ એવું કહેવાય છે કે વાયુઓ ઉપર દબાણની અસર વધુ થાય, પ્રવાહીમાં એનાથી ઓછી અને ઘન અવસ્થામાં ખૂબ જ ઓછી અથવા તો લગભગ કેવી હોય? નહિવત પ્રકારની તમને અસર જોવા મળે છે. ઘન અવસ્થામાં અણુઓ શરૂઆતથી જ વાયુ અવસ્થાની સરખામણીમાં કેવા હોય? નજીક હોય. ઘન અવસ્થામાં પહેલેથી જ અણુઓ વાયુ અવસ્થાની સરખામણીમાં કેવા હોય? નજીક. એટલે તેની ઉપર આકર્ષણ બળની કોઈ અસર થતી નથી. હવે જો દબાણ લગાડવામાં આવે તો ઘન અવસ્થામાં અણુઓ વધુ નજીક જઈ શકતા નથી, કારણ કે અણુઓ નજીક હોવાથી તેઓ વચ્ચે અપાકર્ષણ કેવું હોય? વધારે હોય. કારણ કે આકર્ષણ તો શક્ય જ નથી, કારણ કે તમે મેક્સિમમ દબાણ લગાડશો ઘન અવસ્થા પર તો એના અણુઓ ઓટોમેટિક અપાકર્ષિત થઈ જશે. જો વધુ નજીક લઈ જવામાં આવે તો અપાકર્ષણ બળ જ વધી જાય ને, તેથી અણુઓનું નજીક જવું અટકી જાય છે. એટલે જ ઘન અવસ્થામાં દબાણની અસર કેવી છે? ખૂબ જ ઓછી છે. પ્રવાહી અવસ્થામાં વાત કરીએ તો પ્રવાહી અવસ્થામાં અણુઓ ઘન અવસ્થાની સરખામણીમાં થોડા દૂર હોય, એ તમને ખબર છે. આથી તેના ઉપર દબાણની અસર થાય તો અણુઓ થોડાક નજીક જાય છે. આથી પ્રવાહી પર દબાણની થોડી અસર વર્તાય છે. બરાબર. હવે આપણે વાત કરીએ તો 293 કેલ્વિન તાપમાને જો પાણી ઉપર 1000 વાતાવરણ જેટલું દબાણ લાગુ પાડવામાં આવે તો તેનું કદ માત્ર ને માત્ર કેટલા ટકા જેટલું ઘટે છે? 4% જેટલું જ ઘટે છે. મતલબ કે તમે 100,000 વાતાવરણ જેટલું દબાણ આપો ને તેનું કદ માત્ર 4% જેટલું જ ઘટે. વાયુ અવસ્થામાં અણુઓ ખૂબ જ દૂર હોય, આથી દબાણ લગાડતા અણુઓ એકબીજાની નજીક આવે છે. પરિણામે વાયુ અવસ્થા ઉપર દબાણની અસર કેવી જોવા મળે? મહત્તમ થયેલી જોવા મળે છે. પોઈન્ટ્સ ક્લિયર થયો? મતલબ ઘન અવસ્થામાં દબાણની અસર સૌથી ઓછી, પ્રવાહી અવસ્થામાં ઘન અવસ્થા કરતાં થોડી વધારે અને વાયુ અવસ્થા ઉપર દબાણની અસર ખૂબ જ મેક્સિમમ થયેલી તમને જોવા મળે છે. તો આને કહેવામાં આવે આંતર આણવીય પારસ્પરિક ક્રિયા. બરાબર, કે જેના પર દબાણની અસરનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે ત્રીજું પરિબળ જોઈએ કે કણોની ગતિ ઉપર આપણે કેવી રીતે અસર દર્શાવી શકીએ. ઓકે, તો હવે આવશે આપણો 10મા નંબરનો પ્રશ્ન. હવે આપણો એવો પ્રશ્ન છે કે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતા કણોની ગતિ ઉપર ઉષ્મીય ઉર્જાની સ્તરની અસર શું જોવા મળે તે જોવાની છે. મેં તમને પહેલા લેક્ચરમાં પણ કહ્યું હતું કે આંતર આણવીય આકર્ષણ બળ એટલે અણુઓ નજીક આવે અને ઉષ્મીય ઉર્જા એટલે અણુઓ એકબીજાથી દૂર ભાગે. મતલબ કે અહીંયા તાપમાનનો રોલ હશે કે જે ઉષ્મીય ઉર્જા પર અસર કરતું હશે. બરાબર. તો અહીંયા પહેલું જ સેન્ટેન્સ છે કે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતું અગત્યનું પરિબળ એ ઉષ્મીય ઉર્જાની અણુઓની ગતિ પર થતી અસર છે. હવે ખરેખર ઉષ્મીય ઉર્જા શું છે? તો અણુઓ કે પરમાણુઓની ગતિને કારણે ઉદ્ભવતી ઉર્જાને ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અને ઉષ્મીય ઉર્જાનો આધાર એ કોની ઉપર છે? પદાર્થના તાપમાન ઉપર છે. જેમ પદાર્થનું તાપમાન વધશે તેમ અણુ કે પરમાણુની ગતિમાં શું થાય? વધારો. અને ઉષ્મીય ગતિમાં પણ વધારો થાય તો તાપમાનને અનુલક્ષીને પરમાણુ કે અણુની જે ગતિ થાય એને ઉષ્મીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ બંને એકબીજાથી ઓપોઝિટ પરિબળ છે, આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા. તો આંતરાણવીય આકર્ષણ બળ અણુને એકબીજાની નજીક ગોઠવવાનું વલણ ધરાવે, જ્યારે ઉષ્મીય ઉર્જા એ અણુને એકબીજાથી દૂર ગોઠવવાનું વલણ ધરાવે. બરાબર. એટલે આંતરાણવીય આકર્ષણ બળ અણુને નજીક આવે. જુઓ અહીંયા આપણે જેટલા પણ આંતરાણવીય આકર્ષણ બળ જોયા, લંડન બળ, દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, હાઇડ્રોજન બળ, આ બધા જ આકર્ષણ બળ અણુને એકબીજાની શું લાવે? નજીક. એટલે એને કારણે ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ વધે. પણ ઉષ્મીય ઉર્જા શું કરે? આ જે બળો બનેલા છે ને એને તોડવાનું કામ કરે. એટલે તાપમાન વધારો એટલે આ બળો ઓટોમેટિક શું થઈ જાય? તૂટી જાય. એને ઉષ્મીય ઉર્જા કહેવાય. તેથી આ બંને વિરુદ્ધ પરિબળો વચ્ચેના સંતુલિત સમન્વયથી જ દ્રવ્યની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપ નક્કી થાય છે. બરોબર. તો વાયુ અવસ્થા ધરાવતા અણુઓમાં માત્ર આકર્ષણને કારણે
અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા છે, પરિણામે તે વાયુમાંથી પ્રવાહી કે ઘન અવસ્થા આપમેળે પ્રાપ્ત કરી શકતા નથી. બરાબર. હવે વાયુ અવસ્થા ધરાવતા અણુઓમાં માત્ર આકર્ષણને કારણે જ અણુ નજીક છે, બાકી ખરેખર વાયુ વચ્ચે અણુઓનું અંતર ખૂબ વધારે છે. અણુઓ એકબીજાથી અપાકર્ષિત જ થાય, પણ આપણે થોડીક દબાણની અસર લાવવાને કારણે અણુઓ એકબીજાની નજીક આવે છે. આથી જ વાયુમાંથી પ્રવાહી કે વાયુમાંથી ઘન અવસ્થા તેઓ આપમેળે પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે પ્રવાહી કે ઘન અવસ્થાને અનુરૂપ તેની ઉષ્મીય ઉર્જામાં પણ ઘટાડો થવો જરૂરી છે. હવે વાયુમાં અણુઓ દૂર છે, પરિણામે વાયુની ઉષ્મીય ઉર્જા કેવી હોય? વધારે હોય. પ્રવાહી અને ઘન સ્વરૂપના પદાર્થોની એટલે કે પ્રવાહી અને ઘન અવસ્થાની ઉષ્મીય ઉર્જા કેવી હોય? ઓછી હોય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે જ્યારે ઘન અને પ્રવાહી અવસ્થા ઓલરેડી ઉત્પન્ન થાય ને ત્યારે તેની ઉષ્મીય ઉર્જામાં પણ ઘટાડો થવો જરૂરી છે. આથી એવું કહેવાય છે કે માત્ર વાયુના સંકોચનથી જ તેનું ઘન કે પ્રવાહી અવસ્થામાં પરિવર્તન થતું નથી, પરંતુ વાયુનું તાપમાન પણ નીચું લાવવું પડે છે અને તેનું સરળતાથી શું કરી શકાય? પ્રવાહીકરણ. એટલે જો તમારે વાયુમાંથી પ્રવાહી કે વાયુમાંથી ઘન સ્વરૂપ તમારે પ્રાપ્ત કરવું હોય તો સીધું દબાણ લાગુ પાડી દો તો એ વાયુમાંથી પ્રવાહી કે ઘન અવસ્થા પ્રાપ્ત ન થાય. તેને અનુરૂપ વાયુનું તાપમાન પણ તમારે નીચું લાવવું પડે છે. સમજાય છે? તો આ હતું ત્રીજું પરિબળ કે ઉષ્મીય ઉર્જા કણોની ગતિ ઉપર કેવી રીતે અસર કરે છે. આમાં કન્સેપ્ટ એક જ યાદ રાખવાનો છે કે આંતરાણવીય આકર્ષણ બળ અણુને નજીક રાખવાનું કાર્ય કરે અને ઉષ્મીય ઉર્જા એ અણુને દૂર લઈ જવા માટેનું કાર્ય કરે છે. ઓકે, આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી. બરાબર. આપણે આવતીકાલે નવા ટોપિક ઉપર કે જેના ઉપર આધારિત આપણે દાખલાઓ ઓલરેડી ભણવાના છે એવા નિયમો વિશેની આપણે ચર્ચા કરવાના છે. તો આજની થિયરીઓ જેટલી પણ ચાલી એ બધી તમને લોંગ થિયરીમાં પૂછી શકાય, એટલે લખીને થિયરી તૈયાર કરજો. પેમ્પલેટ આજે તમને એપ્લિકેશનમાં ક્યાં તો કાલ સુધી તમને મળી જશે, એટલે ઝેરોક્સ કરાવી દેજો પ્લીઝ. મહેરબાની કરીને મોબાઈલમાંથી કે લેપટોપમાંથી વાંચવાનો પ્રયત્ન ન કરતા. સમજાય છે? તો આટલું થોડુંક ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.